દેશની અંદર અને ગુજરાતની અંદર યુવાનો નીટ પેપર લીક મુદ્દે ન્યાયની માંગણી કરી રહ્યા છે, ત્યારે યુવાનોને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ગુજરાતની અંદર કલાકારો હોય, એક્ટ્રેસીસ હોય, એક્ટર હોય, આ તમામ લોકો યુવાનોને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ ગઈકાલે એક કલાકારનો મેં વિડીયો સાંભળ્યો અને મને લાગ્યું કે યુવાનો વતી મારે એમને જવાબ આપવો જોઈએ. એમના દ્વારા કહેવામાં આવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનજી રાજીનામું આપી દેશે તો એનાથી શું ફરક પડી જશે, પેપર લીક થવાના થોડી બંધ થઈ જશે. પરંતુ મારે એમને કહેવું છે કે દેશની અંદર અને દુનિયાની અંદર જે બદલાવ આવ્યા છે લોકોના દબાણ અને આંદોલનના કારણે જ આવ્યા છે. આજે જેટલા પણ લોકો વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ યુ, અને તમે જે વિડીયો બનાવી પણ રહ્યા છો એટલે જ બનાવી રહ્યા છો કેમ કે આ મુવમેન્ટ એટલી મોટી થઈ, તમને લાગ્યું કે અમારે યુવાનો માટે કંઈક બોલવું જોઈએ. જો આ યુવાનોએ દબાણ ના કર્યું હોત, આટલું આંદોલન ના થયું હોત તો કદાચ આ વિડીયો તમે બનાવ્યો પણ ના હોત. અને બીજી વસ્તુ, તમે એવું કીધું કે આમાંથી કદાચ કોઈક નેતાઓ ફાયદો લઈ જાય તો બની શકે, શક્ય છે. પરંતુ એનો મતલબ એ નથી કે વિદ્યાર્થીઓની માંગણી જે છે ખોટી છે. એનો મતલબ એ નથી કે વિદ્યાર્થીઓ ખોટું કરી રહ્યા છે. મુદ્દો તો એ છે કે પેપર લીક થયું કે નહીં, મુદ્દો તો એ છે કે જવાબદારો સામે કાર્યવાહી થઈ કે નહીં, મુદ્દો તો એ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો કે નહીં. બીજી વસ્તુ, આ આંદોલન જે થયું એ કોઈ વ્યક્તિને હટાવવા માટેનું ફક્ત આંદોલન નથી. આ આંદોલન એટલા માટે થયું છે કેમ કે પારદર્શકતાથી કોઈ સિસ્ટમ બને, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના થાય એવી વ્યવસ્થા ઊભી કરવા માટે આંદોલન થયું છે. બીજી વસ્તુ, મારે તમને એવું કહેવું છે કે જ્યારે કોઈ બાળકને આપણે સ્કૂલમાં મૂકીએ તો સ્કૂલવાળા એવી ગેરંટી નથી આપતા કે તમારો છોકરો ડોક્ટર કે એન્જિનિયર બની જ જશે. પરંતુ આપણે સ્કૂલમાં મૂકીએ છીએ ને, અગર સ્કૂલમાં જ ના મૂકીએ તો ડોક્ટર એન્જિનિયર ના બની શકે. એવી જ રીતે આ આંદોલનના કારણે પેપર બીજી વાર લીક નહીં થાય એની કોઈ ગેરંટી નથી, પરંતુ સિસ્ટમમાં સુધારો આવી શકે, આવી ઘટના ફરીથી ના થાય, અકાઉન્ટેબિલિટી થાય, કોઈ જવાબદારી સુનિશ્ચિત થાય, એના માટે આ આંદોલન અને યુવાનો ભેગા થઈ રહ્યા છે, અવાજ ઉપાડી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે કે ફરીથી કોઈ વિદ્યાર્થીઓએ સુસાઇડ ના કરવું પડે, ફરીથી કોઈ પરિવારોએ પોતાના બાળકો વગર જીવવું ના પડે. અને બીજી વસ્તુ, આપણે જ્યારે બીજ વાવીએ છીએ તો બીજા દિવસે ઝાડ ઉગી નથી જતું, પરંતુ બીજ જ ના વાવીએ તો ઝાડ પણ ઉગતું નથી. અને ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે મોટા બદલાવ જે આવ્યા છે એ સતત પ્રયત્ન અને અવાજ ઉઠાવવાના કારણે જ આવ્યા છે. પરિણામની ગેરંટી ન હોવા છતાં પ્રયત્ન કરતા રહેવું એ જ પરિવર્તનની શરૂઆત છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.